આખા જગતની અંદર મા બાપ શું છે? હું તો ત્યાં સુધી કહું કે સંસારીના જીવનની અંદર સર્વપ્રથમ જો કોઈ એનો ભગવાન હોય, દેવ હોય, તો એના માતા અને પિતા એના સર્વપ્રથમ ભગવાન છે. સર્વપ્રથમ તમે તમારા માતા પિતાની સેવા કરજો, એની આરાધના કરજો. તમારા માતા પિતાને તમે પૂછતા નહીં હો અને મંદિરની અંદર કલાકો સુધી ધ્યાન કરતા હશો, તમે એવું માતા અને પિતા સ્તુતિઓ કરતા હશો, તો એ પરમાત્મા પણ એ મૂર્તિમાં રહ્યો કહે છે કે દીકરા, પહેલા તારા જગતના માતા પિતાને જઈને તું કહેજે કે તોમેવો માતા તો પિતા પછી તું અહીંયા આવશે. તમે દરેકના ઋણની અંદરથી મુક્ત બની શકશો, પણ માતા પિતા અને ગુરુ આ ત્રણના ઋણમાંથી તમે મુક્ત ક્યારેય નહીં બની શકો, ક્યારેય નહીં બની શકો. અને એટલા માટે ઘનશ્યામ પ્રભુએ વિચાર કર્યો હતો કે જગતને મારે બતાવવું છે કે માતા પિતાનું સ્થાન ક્યાં છે. માતા પિતા પ્રતિ પ્રેમ કરજો, ક્યારેક દ્રષ્ટિ કરજો એ તમારા મા બાપની સામે કે કઈ પરિસ્થિતિ અને કઈ પોઝિશનની અંદર તમને એને મોટા કર્યા છે. પોતાની જમીનોને વેચી મા બાપે તમને ભણાવ્યા છે. પોતે ઓછા કપડાઓ નવા લીધા છે, પોતાના દીકરાઓના મોજ શોખ પૂરા કરવા માટે એને ઓવર ટાઈમ કરી પણ એને બધું આપ્યું છે. અને એ મા બાપના જીવનમાં જેવી જરૂરત પડે અને તે દિવસે તમે એ મા બાપથી મોટું મસળી લેશો, તમારી પર ક્યારેય ભગવાન રાજી નહીં થાય, રાજી નહીં થાય. યાદ કરો, જે માએ નવ માસ સુધી આપણને લઈને જે માં રાત્રિએ બાળકને સુવાયેલું હોય, બાળક એ કપડાને ભીના કરી દે, એ માં પોતે ભીનામાં સુઈ જાય. ગામડાઓમાં દીકરાને સુકામાં સુવાય. આપણને ચાલતા પણ ન આવડતું હોય અને એવા સમયે એ મા બાપ એમાં આપણો હાથ પકડે, આપણને ચાલતા શીખવાડે અને એ ચાલવામાંથી આપણને દોડતા સુધીની દોડ બતાવે. અને એ જ મા બાપ જેથી વૃદ્ધ બને ને, જેથી એના પગ નો ચાલતા હોય તેથી એ મા બાપ નો હાથ પકડી અને એને તમે ચલાવજો, અને તમે ચલાવજો. જે માતા પિતાએ આપણને આ પૃથ્વી ઉપર ઉભા રહેતા શીખવાડ્યા, એ માતા પિતા જેથી વૃદ્ધ બને અને વૃદ્ધ બન્યા પછી જયારે એના પૃથ્વી ઉપર એક પગ નો ટકતા હોય તે દિવસે મા બાપની લાકડી બની, ટેકો બની અને એની સામે ઉભા રહેજો. ભગવાન હાથી થશે. દેખો, જે દિવસે આપણો જન્મ થયો અને એ જન્મના દિવસે આ જગતની અંદર આપણે જન્મ્યા અને આ જગતમાં જેથી આપણે જન્મ્યા
અને જન્મા પછી આ દુનિયામાં આપણે પહેલો શ્વાસ જેથી લીધો તે દિવસે આપણી નજર સામે જો કોઈ પણ હતું તો એ આપણી માં હતી. જે દિવસે આ દુનિયામાં આપણે આવ્યા અને પહેલો શ્વાસ લીધો તે દિવસે આપણી સામે આપણી માં ઊભી હતી. અને એ જ મા બાપ એ જે દિવસે વૃદ્ધ બને અને વૃદ્ધ બનીને છેલ્લા શ્વાસ લેતા હોય તે દિવસે મા બાપની સામે દીકરાઓ તમે ઉભા રહેજો. એ મા બાપના છેલ્લા શ્વાસે એની સામે તમે ઉભા રહેજો. એને જે તમારી માટે કર્યું છે એ કોઈ સ્વાર્થ માટે નથી કર્યું. એ જીવનમાં કદાચ તમને વધ્યા છે, કદાચ તમને કડવા વચનો કીધા છે તો કેવલ તમારી જિંદગીઓ બનાવવા માટે કીધા છે. અને એવા મા બાપ જગતમાં એમ કહેવાય કે ભાઈ મુવે ભવ હારિયા અને બેની મુવે જસ જાય. જેના નાનપણમાં મા બાપ મુવા એને ચારે દિશાઓ ના વાવાય, એને ચારે દિશાઓ ના વાવાય. નાનપણમાં જેના માવતરો મૃત્યુ પામ્યા હોય એના તો ચારે દિશાઓની અંદર એને ખબર પડે કે એના માતા પિતા જે છે એની ખૂબ કિંમત હોય છે. માટે માતા પિતાની કિંમતને સમજવું. એ મા બાપ માવતર એને કેવલ પોતાના દીકરાના હિત અને એના સુખ જ જોયા છે. અને જે દિવસે તમને તમારા પિતાની અરુચિ આવે, તમારી માતાની અરુચિ આવે તે દિવસે તમારી નજર સામે નાનું એવું રમી રહેલું તમારું બાળક, એ બાળકની સામે નજર કરજો. તમને જે દિવસે તમારા મા બાપ એ તમારાથી અળગા કરવાની ઈચ્છા થાય તે દિવસે તમારી નજર સામે રમી રહેલું તમારું બાળક, એની સામે દ્રષ્ટિ કરજો અને તે ઘડી વિચારજો કે મને આ મારો છોકરો અલગ કરી દેશે તો શું થશે? મને મારો આ દીકરો અલગ કરીને ચાલ્યો જાય ને તો મને શું થશે? કલ્પના કરજો, પાછા વળી જશો. ક્યાં પહોંચ્યો આજનો સમાજ? તો આ બુદ્ધિમતા, આ વિદ્વત્તા, આ હોશિયારી, જે બહુ હોશિયાર થયો, બહુ વિદ્વાન થયો, બહુ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને એ ડિગ્રીઓ લેવડાવ્યા પછી એ જ મા બાપને વૃદ્ધાશ્રમોમાં મૂકવા ગયો. આ આપણી હોશિયારીઓ છે. એ જીવનની હોશિયારીઓ નથી, તમારા બુદ્ધિના દેવાળાઓ કાઢ્યા છે. ભગવાન કદાચ જે લોકો એના મા બાપને વૃદ્ધાશ્રમોની અંદર મોકલતા હશે એ પોતાની જાતને કદાચ બુદ્ધિશાળી માનતો હશે. ભગવાન એમ કહેતા હશે કે બુદ્ધિશાળી નથી પણ એની બુદ્ધિનું એને દેવાળું કાઢ્યું છે, દેવાળું કાઢ્યું છે. સારી મજૂરી કરી એને એ બંગલાઓ બનાવ્યા હોય, ઓવર ટાઈમો કરીને એને બંગલાઓ ખરીદ્યા હોય. આ માટે મારા પરિવાર ને મારા દીકરાઓની સંગાતે હું મારી છેલ્લી જિંદગીમાં હું મારા પરિવારની સંગાતે અહીંયા રહીશ એવી ભાવના કરી આખી જિંદગી એને સંતોડ વધારે મહેનત કરી હોય અને જ્યારે પરિવારની સંગાતે રહેવાનો વારો આવે અને તે દિવસે દીકરાઓએ બંગલા છોડાવી દે એ બાપની શુદ્ધ સાચવીએ છે. વિચાર કરજો ક્યાં પહોંચો ત્યાં સમાજ એમ કે આપણો જયારે જન્મ થયો ને ત્યારે એની ખુશાલીની અંદર
આપણા જન્મની ખુશાલી માં એ માત પિતાએ પેંડા અને પતાસા વહેંચ્યા. જે આપણી ખુશાલીમાં મા બાપ પેંડા અને પતાસા વહેંચતા હતા એ જ દીકરો એની યુવા અવસ્થામાં એને મા બાપને વહેંચ્યા. એના મા બાપને વહેંચ્યા. 4 મહિના નાનાના ઘરે, 4 મહિના મોટાના ઘરે અને 4 મહિના વચ્ચેના ઘરે. પિતા જે કઈ કરે છે તમારા જીવનમાં તમે ગમે એટલું કર્યું છે, પણ તમારા મા બાપનો જો રાજીપો નહીં લીધો હોય તો તમારું તમામ કરેલું એરે જ છે. એ માતા